તો છેલ્લા કેટલાક સમયમાં કેટલાક ગુજરાતીઓની અમેરિકામાં હત્યા થઈ છે, જાણીશું અમારા સહયોગી શિવાંગીની પાસેથી। જી શિવાંગીની, ચોક્કસથી ઝિલન, જે રીતે અમેરિકામાં અનેક ગુજરાતીઓની હત્યા થઈ છે ગ્રાફિક્સના માધ્યમથી જાણીશું। 18 ઓગસ્ટ 2024 નોર્થ કેરોલિનામાં વડોદરાના યુવક મોનાક પટેલની લૂંટના ઈરાદે હત્યા કરી દેવામાં આવી। 16 ફેબ્રુઆરી 2024 અલ્બામામાં મૂળ ચરોતરના મોટેલ માલિક પ્રવીણ પટેલની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી। ગુજરાતીઓની હત્યા જે અમેરિકામાં થઈ છે 26 નવેમ્બર 2024 ન્યૂ જર્સીમાં મહિલા મકાન માલિક જે રીટાબેન આચાર્ય હતા તેમની લૂંટના ઈરાદે છરીના ઘા મારી હત્યા કરી દેવામાં આવી હતી। ન્યૂ જર્સીમાં આ બનાવ બન્યો હતો। તો 3 ફેબ્રુઆરી 2023 એટલાન્ટામાં કરમસદના વતની પીનલભાઈ પટેલની અશ્વેતોએ ગોળી મારી હત્યા કરી નાખી હતી। અત્યાર સુધીમાં અનેક ગુજરાતીઓની હત્યા કરવામાં આવી છે। 9 ફેબ્રુઆરી 2023 અલ્બામામાં મોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા એક ગુજરાતી દંપતીની પણ ઘાતકી હત્યા અમેરિકામાં થઈ હતી। 10 જાન્યુઆરી 2022 ન્યૂયોર્ક સિટી 19 વર્ષના જય પટેલની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી। તો 4 ઓક્ટોબર 2020 ફ્લોરિડામાં સ્ટોરમાં કામ કરતા મહેસાણાના દિલીપ પટેલની લૂંટના ઈરાદે ગોળી મારી હત્યા કરી દેવાઈ છે। 15 ડિસેમ્બર 2020 પેન્સિલ્વેનિયામાં સ્ટોર બંધ કરતી વખતે મહેસાણાના યુવકની લૂંટારુઓએ ગોળી મારી હત્યા કરી નાખી હતી। 7 જાન્યુઆરી 2019 વર્જિન આઇલેન્ડમાં મૂળ વડોદરાના બિઝનેસમેન કૈલાસ બનાનીની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી। તો 16 નવેમ્બર 2019 ડેનમાર્કમાં લૂંટના ઈરાદે આવેલા વ્યક્તિઓએ સ્ટોરમાં કામ કરતા ગુજરાતીઓની હત્યા કરી હતી। જી ઝિલન।